નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નવસારી જિલ્લાની ગણદેવી સિવિલ કોર્ટમાં યોજાયેલી લોક અદાલત જૂના વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં સફળ રહી છે. અહીં આયોજિત લોક અદાલતમાં ખેરગામના ભંડારી પરિવારના 5 ભાઈઓ વચ્ચે છેલ્લા 35 વર્ષથી ચાલતા પારિવારિક વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. ગણદેવી તાલુકાના ખેરગામના ભંડારી પરિવારમાં વર્ષ 1991 થી મિલકત અને દીવાની બાબતોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ લાંબા સમય સુધી વિવિધ અદાલતોમાં ચાલતો રહ્યો, જેના કારણે પરિવારમાં સંપ અને શાંતિ જોખમાઈ હતી. જોકે ગણદેવી સિવિલ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતે આ 3.5 દાયકા જૂની કડવાશને દૂર કરવાનું નિમિત્ત બની છે. આ પ્રક્રિયા નવસારી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ PJ તમાકુવાલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પૂર્ણ સમયના પ્રમુખ KD દ્વિવેદીએ સેવા આપી હતી. ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને યુનિટ જજ પ્રણવ ત્રિવેદીના નેજા હેઠળ ગણદેવી તાલુકા લીગલ સર્વિસીસ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ગણદેવીના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ DP ઓઝા અને એડિશનલ સિનિયર સિવિલ જજ ગણદેવી જીગર N મહેતાએ વિશેષ રસ લઈ બંને પક્ષોને સમજાવ્યા હતા. સમાધાનની આ પ્રક્રિયામાં એડવોકેટ તુષાર વશી, જિગ્નેશ નાયક અને BA ભંડારીએ ભારે જહેમત ઉઠાવી હતી. લોક અદાલત દ્વારા લેવાયેલા આ સુખદ નિર્ણયથી 5 ભાઈઓ અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ કિસ્સો સાબિત કરે છે કે ગમે તેટલો જટિલ કેસ હોય, જો પરસ્પર સંમતિ અને ગરિમા જળવાય તો લોક અદાલત દ્વારા તેનો શ્રેષ્ઠ ઉકેલ લાવી શકાય છે. આ લોક અદાલત નાલસાના ઉપક્રમે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા હાલમાં નવસારી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ માનનીય શ્રી PJ તમાકુવાલા સાહેબના માર્ગદર્શન અને વડપણ હેઠળ DLSA નવસારી દ્વારા યોજવામાં આવી છે, જેમાંથી મને જણાવતા ખૂબ જ હર્ષ થાય છે કે 1991નો મૂળ લિટિગેશન, જેમાં 5 ભાઈઓ સંકલિત હતા, એ આજે 2026માં એટલે એમ માનો કે 3 દાયકા પછી ભેગા મળે છે અને શાંતિ અને સુલેહપૂર્ણ રીતે તેમનો પ્રોબ્લેમ સુલટાવે છે. આ પ્રોબ્લેમ ડિફ્યુઝ કરવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતો, પરંતુ વિદ્વાન વકીલ શ્રી TM વસી, વિદ્વાન વકીલ શ્રી JM નાયક, વિદ્વાન વકીલ શ્રી BA ભંડારી, આ લોકોની અથાક મહેનત અને પક્ષકારોની અંદરોઅંદરની સમજણથી આ સમાધાન સફળ બન્યું છે. અને સૌથી વધુ આમાં કહેવાનું છે કે આ 5 ભાઈઓની જે નવી પેઢી છે, જેમના દીકરાઓ છે, એ એટલા સમજુ છે કે કોર્ટ કાર્યવાહીમાં સમય ગુમાવવો એના કરતાં સમાધાનથી પોતે ફ્રૂટ ખાઈ શકે, એ વાત સ્વીકારી અને એમને પોતાની આવનારી પેઢીને પણ સુખરૂપ થાય અને આ પ્રોપર્ટીના ફ્રૂટ પોતે ખાઈ શકે તેવું સમાધાન કર્યું છે. બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અત્રે ઉલ્લેખનીય છે કે 1893માં મહાત્મા ગાંધી પોરબંદરના શેખ દાદા અબ્દુલ્લાનો કૌટુંબિક કાનૂની કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા, જ્યાં તેમણે શેખ દાદા અબ્દુલ્લાના પિતરાઈ ભાઈ શેઠ તૈયબ હાજી ખાન મોહમ્મદને કોર્ટ કચેરીના ધક્કા ખાવાને બદલે સમાધાન કરવા માટે સમજાવ્યા હતા. આખરે બંને ભાઈઓ વચ્ચે સમાધાન થયું હતું. આમ ગણદેવીની લોક અદાલતમાં થયેલી સરાહનીય કામગીરી મહાત્મા ગાંધીની યાદ તાજી કરી દીધી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નવસારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.